રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ ચોરી કરવા આવેલ અલગ અલગ 3 ટોળકીને વિવિધ હથિયારો તથા મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર જહાંગીરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારી સાહેબનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા તથા રાત્રિના સમયે ચોરી ઘરફોડ ચોરી કરતા ચોર ઈસમો તથા ટોળકીઓને પકડી પાડવા તથા અપડત ગુનાઓ શોધી કાઢવા સારું સૂચન કરેલ દરમિયાન આજરોજ તારીખ 30/7/2025 રાત્રિના જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગ ખાતે ત્રણ ચાર માણસોની અલગ અલગ 3 ટોળકી ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડિંગમાં ઘૂસેલ હોય જે ફરિયાદી શ્રી જોઈ જતા તેઓએ પોલીસ મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર ફોન કરતા પોલીસવાળા તરત જગ્યા પર પહોંચી જતા આરોપીઓ પૈકી અમુક ઇસમો પોલીસને જોઈ નીચે ભાગવા લાગેલ, જેનો પોલીસે પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હળપતિવાસમાં ઘૂસી ગયેલ, જેઓને જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડેલ. બાદમાં અન્ય ચોર ઇસમોએ જેઓ ક્લબ 100 બિલ્ડિંગમાં છુપાયેલ હોય જેઓને શોધી કાઢવા પોલીસ તથા સહાયક હોમગાર્ડ સાથે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ હાથ ધરતા આ ચોર ઇસમો બિલ્ડિંગના 8 માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલ હોય, જેથી તેઓને પકડી પાડી આ તમામ ચોર ઇસમો હિતેશ ઈશ્વરભાઈ લસણિયા, ધર્મેશ મહેશભાઈ દંતાણી, મુકેશ સોમાભાઈ પાટણવાડિયા, મુકેશ સુરેશભાઈ પટણી, રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાલા, રાજેશ ગોવિંદભાઈ ધનજીભાઈ પાટણવાલા, રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.